નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તૃતીય સત્રાંગ પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે અને તમારી મહેનતમાં વધારો કરવા માટે આજે તમારી સમક્ષ દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટેનું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે, જેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર વિકાસ પરીક્ષાના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 2 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છે. અગાઉના લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટના પ્રશ્ન 1 અ અને બ એટલે કે વિકલ્પો અને જે વ્યાખ્યાઓ આપેલ તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. હાલ વિદ્યાર્થી મિત્રો, જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. તો શરૂઆત કરીએ આજે આપણું દ્વિતીય સત્રાંગ પરીક્ષાના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 2 અ, જેમની અંદર આપેલું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, એટલે કે ટૂંકમાં ઉત્તર લખવાના છે. એવા ટોટલ પ્રશ્ન પૂછાય છે 12, એક પ્રશ્નનો 1 ગુણ એટલે ટોટલ માર્ક્સ હશે 12. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 7 થી, જેમાં શું કીધેલું છે તો કે તરુણાવસ્થામાં, તરુણાવસ્થાનું બીજું નામ શું છે તો કે કિશોરાવસ્થા. આ કિશોરાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? તરુણાવસ્થા હોય ત્યારે વ્યક્તિની ઊંચાઈ વધવાનું કારણ શું છે? શેના કારણે બને? તો તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકા, આપણા જે હાથ હોય અને પગ હોય એના હાડકાની લંબાઈમાં શું થાય છે તો કે વધારો થાય. વધારો થાય, હાડકાની લંબાઈ વધે એટલે વ્યક્તિ કેવો બને છે તો કે ઊંચો બને છે. ત્યાર પછી તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓના અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? તરુણાવસ્થા આવે એટલે કે તમારી જેવડો બાળક બને, કિશોરાવસ્થાની અંદર પ્રવેશે તો જે છોકરો હોય છે એનો અવાજ ઘોઘરો એટલે કે ઘેરો બનતો જાય છે. એવું શાના કારણે થાય છે? તો તરુણાવસ્થામાં શું થાય તો કે આપણી જે સ્વરપેટી છે, તો સ્વરપેટીના સ્નાયુઓની અંદર શું થાય છે તો કે અનિયંત્રિત પ્રમાણમાં વૃદ્ધિ. આ વૃદ્ધિ થવાને કારણે શું થાય તો કે છોકરાનો અવાજ છે કેવો બની જાય તો કે ઘોઘરો એટલે કે ઘેરો અવાજ બનતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? એટલે શરીરની અંદર આવેલું એવું અંગ કયું છે જે કંઠમણી તરીકે ઓળખાય છે? તો આન્સર આવે છે શું? તો છોકરાઓમાં આવેલી સ્વરપેટી. છોકરાઓની અંદર શું આવેલું છે તો કે સ્વરપેટી. શેના તરીકે ઓળખાશે તો કે કંઠમણી તરીકે ઓળખાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન 4, કેટલા દિવસના અંતરાલ પર એટલે કેટલા દિવસ પછી કોઈ એક અંડપિંડ દ્વારા, આપણને ખ્યાલ છે દર માસ 28 થી 30 દિવસના અંતરાલ પર એક અંડપિંડમાંથી શું મુક્ત થાય છે તો કે અંડકોષ મુક્ત થાય છે. હવે કેટલા દિવસ? તો આપણને દિવસ પૂછેલું તો કેટલા આવશે? લગભગ 28 થી 30. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ કયો છે? એટલે કે થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થતો રોગ કયો રોગ છે? થાઇરોઇડ ગ્રંથિમાં થતો રોગ, તો એ રોગનું નામ આવશે શું તો કે ગોઈટર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે કે જેમની અંદરથી સૌથી વધારે પ્રમાણમાં લોહ તત્વ પ્રાપ્ત થતું હોય એવા ખોરાક કયા કયા છે? તો એવા ખોરાક આવશે જે લીલા પાંદડાવાળા શાકભાજી છે. સૌથી વધારે લોહ તત્વ પ્રાપ્ત થાય શેમાંથી તો કે લીલા પાંદડાવાળા શાકભાજી. આ ઉપરાંત આવશે ગોળ, માંસ, સંતરા અને આંબળા વગેરે જેવી ખાટી વસ્તુઓ, એટલે કે સંતરા અને આંબળા જેવી વસ્તુઓમાંથી શું પ્રાપ્ત થાય છે તો કે લોહ તત્વ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે? ટોટલ રંગસૂત્રની સંખ્યા પૂછેલી છે, રંગસૂત્રની જોડ પૂછેલી, એટલે કેટલી જોડ આવશે તો કે 23 જોડ. હવે આમાં એવું પૂછે, જોડની બદલે પૂછે કે કેટલા રંગસૂત્રો આવેલા છે, તો એક જોડમાં કેટલા હોય તો કે 2, તો કેટલા આવશે તો ટોટલ રંગસૂત્ર થાય છે 46. હવે આમાંથી લિંગી રંગસૂત્રની જોડ પૂછે તો લિંગી રંગસૂત્રની જોડ કેટલી આવશે તો 1 જોડ, અને લિંગી રંગસૂત્રની સંખ્યા કેટલી આવશે તો કે 2. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 8, જેમની અંદર પહેલો પ્રશ્ન શું છે તો કે બે બળોનું પરિણામી બળ કેવા પ્રકારની પરિસ્થિતિમાં શૂન્ય થઈ જાય? કેવી પરિસ્થિતિ હોય તો બે બળો છે એનું બળ શૂન્ય થાય? તો શું હોય તો જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય. એક વસ્તુ છે ને એમની ઉપર બંને દિશામાંથી બળો લાગે છે, પણ બંને બળો કેવા છે તો કે સમાન મૂલ્યના, એક જ સરખા મૂલ્યનું બળ લાગે છે, અને પરંતુ પરસ્પર કઈ દિશામાં હોય તો કે વિરુદ્ધ દિશામાં. 5 ન્યૂટનનું બળ આ બાજુથી લાગે ને 5 ન્યૂટન આ બાજુ, બંને બાજુથી વિરુદ્ધ દિશામાં બળો લાગે. એ બળોનું મૂલ્ય કેવું હોવું જોઈએ તો કે સમાન. સમાન હોય તો જ શું થાય તો જ પરિણામી બળ છે કેવું થાય તો કે શૂન્ય થાય. જો બંને બળોનું મૂલ્ય સમાન નહીં હોય
અને વિરુદ્ધ દિશામાં પણ લાગતા નહીં હોય તો પરિણામી મૂલ્ય શૂન્ય થતું નથી. આગળ જોઈએ, ઘર્ષણ બળને સંપર્ક બળ શા માટે કહેવાય? તો આપણને ખ્યાલ જ છે ઘર્ષણ બળ ક્યારે લાગે તો બે સપાટીઓ વચ્ચેનો સંપર્ક હોય એ સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. કારણ કે ઘર્ષણ બળ લાગવા માટે શું, ઘર્ષણ બળ એટલે શું તો કે ગતિનો વિરોધ કરતું બળ. આ ગતિનો વિરોધ કરે છે તો વિરોધ કરવા માટે બંને સપાટી કેવી હોય તો કે સંપર્કમાં હોય. સંપર્કમાં રહીને લાગે છે એટલે ઘર્ષણ બળને કેવું બળ કહેવાય તો કે સંપર્ક બળ. આગળ જોઈએ નેક્સ્ટ, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? ફરી પાછું સ્નાયુ બળ છે એને પણ કેમ કહેવાય? તો એ જ વસ્તુ આવશે, સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે ક્યારે તો જ્યારે સ્નાયુઓ કોઈ પણ પદાર્થ સાથે સંપર્કમાં હોય. સ્નાયુઓ પણ પદાર્થ સાથે સંપર્કમાં હોય ત્યારે લાગુ પડે એટલે સ્નાયુ બળને પણ કેવું કહેવાય તો કે સંપર્ક બળ કહે છે. આગળ જોઈએ ત્યાર પછી બળની બે અસરો લખવાની છે. બળ દ્વારા ઉત્પન્ન થતી જે અસરો છે એમાંથી કેટલી તો કે કોઈ પણ બે અસરો. તો શું થાય, જો બળ લાગે છે તો પદાર્થની ગતિની અવસ્થા બદલાઈ જાય છે. ગતિની અવસ્થા કેવી થાય તો કે બદલાય છે. સાથે સાથે પદાર્થનો શું બદલાય છે તો કે આકાર પણ બદલાઈ જાય છે. એટલે પદાર્થની ગતિની અવસ્થા અને પદાર્થનો આકાર બંને વસ્તુ શું થાય છે તો કે બદલાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? તો હવે ગતિની અવસ્થા કોની કહેવાય? બળ દ્વારા ગતિની અવસ્થા બદલાય તો ગતિની અવસ્થા એટલે શું? તો પદાર્થની જે અવસ્થા તેની ઝડપ કે તેની ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. પદાર્થની એવી અવસ્થા કે એની શું વર્ણવવામાં આવે? ઝડપ શૂન્ય છે, અશૂન્ય છે કે ગતિમાં છે, ગમે તે ઝડપ ગમે તે હોય, ઝડપ અને સાથે સાથે ગતિની દિશા બંને વસ્તુ વર્ણવવામાં આવે તો પદાર્થની શું કહેવાય તો કે પદાર્થ ગતિ અવસ્થામાં છે એવું કહી શકાય છે. આગળ જોઈએ, વાતાવરણનું દબાણ એટલે શું? કોને કહેવાય? તો આપણી આસપાસ રહેલા હવાના આવરણ વડે જે કંઈ પણ દબાણ લાગે છે એને શું કહેવાય? વાતાવરણ. વાતાવરણનું દબાણ એટલે પહેલા તો શબ્દ સમજવાનો, વાતાવરણ કોને કહેવાય? તો ખ્યાલ છે આપણી આસપાસ આવેલું હવાનું આવરણ એને શું કહેવાય? વાતાવરણ. અને હવાના આવરણ દ્વારા શું લાગે? દબાણ. એટલે શું થયું તો કે વાતાવરણ દબાણ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ. પાત્રના તળિયા પર જે પણ દબાણ લાગે છે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? એટલે કે સમગ્ર પાત્રની અંદર ગમે તે પ્રવાહી ભરેલું છે, પાણી છે, તેલ છે વગેરે જેવું, દૂધ, ગમે તે વસ્તુ ભરેલી છે, પણ એ પાત્રના તળિયા પર દબાણ લગાવે છે. આ દબાણ કઈ બાબતો ઉપર આધાર રાખે? તો બે વસ્તુ ઉપર આધાર રાખે છે. એક તો સ્તંભની ઊંચાઈ એટલે કે કેટલા પ્રમાણમાં ભરવામાં આવેલું છે અને સાથે સાથે પ્રવાહીની ઘનતા. બે વસ્તુ, સ્તંભની ઊંચાઈ અને બીજું શું આવશે તો કે પ્રવાહીની ઘનતા. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 9, પ્રશ્ન 1, કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? કબડ્ડી રમતા ખેલાડીઓ એ માટી શા માટે ઘસે? તો ખ્યાલ જ છે માટી ઘસે તો પોતાના હરીફ ખેલાડીઓને સારી રીતે શું કરી શકે તો કે પકડી શકે. આ માટે શું કરે છે તો કબડ્ડી રમતા ખેલાડીઓ હાથ પર માટી ઘસે છે. બીજું, લોટણ ઘર્ષણ બળ એટલે શું? કોને કહેવાય લોટણ ઘર્ષણ બળ? તો જ્યારે એક વસ્તુ છે એ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, ગબડતી હોય એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે જે ગતિ થાય એ ગતિને શું કહેવાય? ગતિને અવરોધતું બળ. એટલે શું કયું બળ તો કે લોટણ ઘર્ષણ બળ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? છતની અંદર એટલે આપણા રૂમની અંદર પંખા હોય એમની અંદર ઘર્ષણ ઘટાડવું હોય, કારણ કે પંખો ફરે છે હવાની અંદર, ત્યારે ઘર્ષણ ઘટાડવું હોય તો શું કરવું પડે? તો એમની અંદર બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ થાય તો કે બોલ બેરિંગના ઉપયોગ વડે એ ઘર્ષણને આપણે ઘટાડી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે? તરલ પદાર્થ છે તો પેલા તરલ એટલે શું? તો તરલની અંદર શું સમાવેશ થાય તો કે હવા અને પ્રવાહી, જેને શું કહેવાય તો કે તરલ તરીકે ઓળખવામાં આવે છે. હવા એટલે કે વાયુ, વાયુ અને પ્રવાહીને કહેવાય તરલ. તો એમની અંદર જે કંઈ પણ વસ્તુ ગતિ કરે છે તો એમની અંદર ઘર્ષણ ઘટાડવું છે તો કેવો આકાર રાખવામાં આવે વસ્તુનો? તો એનો આકાર રાખવામાં આવે છે ધારારેખીય આકાર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર જે કંઈ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંગ પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટેની યોગ્ય તૈયારી કરવા માટે તમારા માટે ખાસ એક વસ્તુ છે. શું તો કે તમે હવે
ધોરણ 9ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો જોઈન થઈ જશો તો ધોરણ 8ની અંદર પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટ એકદમ ફ્રી તમે પ્રાપ્ત થઈ શકે છે. હાલમાં તમે આ અસાઇનમેન્ટ છે એ વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને શું કરવાનું, તો હાલમાં તો 8મા અભ્યાસ કરો છો, જેવી એક્ઝામ પૂરી થશે, પરીક્ષા પૂર્ણ થશે અને તમે આવશો તો કે ધોરણ 9ની અંદર, તો 9ની અંદર સારો અભ્યાસ કરવા માટે અને યોગ્ય તૈયારી કરવા માટે હાલમાં શું કરવાનું, તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જા. જેવા તમે આ બેચની અંદર જોઈન થશો તો તમને શું પ્રાપ્ત થાય છે, તો ધોરણ 8ની દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટેના જે પેપર છે એ પેપર અને એનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે જે પરીક્ષાના અસાઇનમેન્ટ છે એ પણ અસાઇનમેન્ટ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ પેપર અને અસાઇનમેન્ટ કેવા મળે છે, તો તદ્દન ફ્રી. સાથે સાથે શું પ્રાપ્ત થઈ શકે છે, તો આગળના ધોરણ એટલે ધોરણ 9ના જે કંઈ પણ વિષયો છે, દરેક વિષયોની અંદર જે કંઈ પણ વસ્તુ આવે છે, જે કંઈ પણ પ્રકરણ આવે છે, દરેક વસ્તુના રેકોર્ડેડ લેક્ચર અને લાઈવ ક્લાસ તમને પ્રાપ્ત થઈ શકે છે. એમની પણ યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવે છે. સાથે સાથે દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત યોગ્ય તૈયારી માટે નેવિગેટર આપવામાં આવે છે, લાઈવ ચેટ બોક્સ ઉપલબ્ધ છે અને આઈએમપી બેચ પણ તમારા માટે તૈયાર છે. તો આ ઉપરાંત તમારે એપ્લિકેશનને લગતી કોઈ પણ માહિતી અથવા તો પરીક્ષાને લગતી કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 10, જેમાં પહેલો સવાલ શું કહે છે, તો કે ધ્વનિ છે એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન કરવા માટે શેની જરૂર પડે છે, તો જે કંપન કરતી વસ્તુઓ છે એ વસ્તુઓ દ્વારા શું ઉત્પન્ન થાય, તો કે ધ્વનિ ઉત્પન્ન થઈ શકે છે. ત્યાર પછી જોઈએ કેટલાક કિસ્સાઓમાં કંપનોનું નિર્દેશન થઈ શકતું નથી. કેમ કંપનોનું નિર્દેશન નહીં થાય, શા માટે આવું થાય, તો કંપન કરતી વસ્તુઓનો કંપ વિસ્તાર અતિ નાનો હોય, એટલે કે ખૂબ જ નાનો હોય તો તેવા કંપનોનું નિદર્શન થઈ શકતું નથી. એટલે તેમને આપણે જોઈ શકતા, એકદમ નાના કંપ વિસ્તારથી દોલન કરતા હોય છે, કંપન કરતા હોય વસ્તુ, કંપ વિસ્તાર નાનો છે તો એ વસ્તુને આપણે યોગ્ય રીતે જોઈ શકતા નથી. આપણે જોઈ શકતા નથી એટલે આપણે એવું કહીએ કે કંપન થતું નથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3, સ્વરતંતુઓ એટલે શું, કોને કહેવાય, તો મનુષ્ય શરીરની અંદર આવેલી સ્વરપેટી, આ સ્વરપેટીની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જે હવાને પસાર થવા માટે સાંકડી સ્લિટની રચના થાય. હવાને પસાર થવું હોય તો એમની અંદરથી એકદમ સાંકડી એવી પાતળી એવી સ્લિટની રચના થાય છે, જેને ઓળખવામાં આવે છે શું, તો કે સ્વરતંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વરતંતુઓની લંબાઈ જણાવો. પુરુષ અને સ્ત્રીનો અવાજ કેવો હોય છે, અલગ અલગ, તો બંનેની અંદર જે સ્વરતંતુ છે એમની લંબાઈ પણ અલગ અલગ છે. કેટલી લંબાઈ છે, તો પુરુષોની અંદર લંબાઈ લગભગ હોય છે 20 mm અને સ્ત્રીઓની અંદર લંબાઈ કેટલી હોય છે, તો કે 15 mm જેટલી લંબાઈ જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, શું કહે છે, તો કે ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે, ધ્વનિ પ્રબળ છે કે નિર્બળ, આધાર કોના ઉપર રાખે છે, તો એનો આધાર છે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર વધારે તો પ્રબળતા કેવી વધારે, કંપ વિસ્તાર ઓછો તો પ્રબળતા ઓછી. ત્યાર પછી આવશે 1 હર્ટ્ઝ એટલે શું, કોને કહેવાય, તો કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે તો તેના કંપનની આવૃત્તિને શું કહેવાય, 1 હર્ટ્ઝ. ફરીથી યાદ રાખજો, જે વસ્તુ કંપન કરે છે 1 સેકન્ડની અંદર શું કરે, તો કે 1 કંપન કરે તો એની જે આવૃત્તિ છે આવૃત્તિને શું કહેવાય, તો કે 1 હર્ટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ, મનુષ્ય માટે અવશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓ કેટલી હોય છે, અવશ્રાવ્ય એટલે જે સાંભળી શકતા નથી એવો ધ્વનિ, તો શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી, પહેલા એ જોઈએ, શ્રાવ્યની આવૃત્તિ કેટલી હોય, તો કે 20 હર્ટ્ઝથી શરૂ કરીને 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. તો અવશ્રાવ્યની કેટલી થાય, તો 20 હર્ટ્ઝ કરતા ઓછી, અને બીજી કેટલી થાય, તો કે 20,000 હર્ટ્ઝ કરતા વધુ. કોની થાય, તો કે અવશ્રાવ્ય. પણ શ્રાવ્ય હોય તો આ યાદ રાખવાની ખાસ યાદ રાખજો, બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 11, 11 ની અંદર પહેલો પ્રશ્ન શું છે, તો કે એલઈડી નું પૂરું નામ લખો. એલઈડી નું પૂરું નામ શું થાય, તો કે લાઇટ ઇમિટિંગ ડાયોડ.
આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? એટલે કે આપણે જ્યારે વિદ્યુત પરિપથમાંથી પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય, તો વિદ્યુત બલ્બની અંદર કયો ભાગ પ્રકાશિત થાય? તો એમનો ફિલામેન્ટ પ્રકાશિત થાય છે. કયો ભાગ? ફિલામેન્ટ. કેવી રીતે થાય? તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે ફિલામેન્ટ કેવો થાય? તો ઊંચા તાપમાન સુધી ગરમ થાય. ગરમ થાય એટલે એ ભાગ કેવો થાય છે? તો ચમકતો થાય છે, એટલે કે પ્રકાશિત થવાનું શરૂ કરે છે અને અંતે શું આપે છે? તો આપણને પ્રકાશ આપે છે. આગળ જોઈએ નેક્સ્ટ, ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો સોયનું શું થાય? તો આપણને ખ્યાલ જ છે, ચુંબકીય સોયનું શું થશે? તો કે કોણાવર્તન થાય છે. આગળ, આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરશો? એટલે પ્રવાહી દ્વારા વિદ્યુતનું વહન થાય છે કે થતું નથી, તો ચકાસવા માટે શું થાય? તો કે જે કંઈ પણ પ્રવાહી છે એ પ્રવાહીને પાત્રમાં ભરવાનું અને ત્યારબાદ આપણા માટે એક ટેસ્ટર છે. કયું ટેસ્ટર? નામ યાદ રાખજો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. આ ટેસ્ટરની મદદથી આપણે ચકાસણી કરી શકીએ કે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થાય છે કે વિદ્યુતનું વહન થતું નથી. જો ઇલેક્ટ્રોમેગ્નેટિક નામ નો યાદ આવે તો ખાલી ટેસ્ટર લખી દેવાનું, તો પણ જવાબ સાચો પડે છે. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 12, પ્રશ્ન નંબર 1, પ્રાચીન સમયની અંદર લોકો વીજળીથી શા માટે ડરતા હતા? એટલે પહેલાના સમયમાં લોકોને ડર લાગતો હતો. શેનાથી? તો કે વીજળીથી. શા માટે? તો લોકો એવું માનતા હતા, શું? તો વીજળી એ શું છે? તો કે ઈશ્વરનો કોપ, એટલે ભગવાનનો કોપ છે. ભગવાન ગુસ્સે થાય છે એટલે પરિણામે શું થાય છે? તો કે વીજળી થાય છે. માટે વીજળીથી શું કરતા હતા? તો કે ડરતા હતા. આગળ જોઈએ નેક્સ્ટ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરાવાળ સાથે જ્યારે ઘસવામાં આવે છે અને કાગળના ટુકડાને શા માટે આકર્ષિત કરે? ધારો કે આ ફૂટપટ્ટી છે ને કોરાવાળ સાથે ઘસીએ, થોડાક સમય પછી કાગળના ટુકડાની નજીક લઈ જઈએ તો આકર્ષિત થાય. શા માટે? કારણ કે જ્યારે ઘસવામાં આવે છે ત્યારે એમની અંદર શું ઉત્પન્ન થાય છે? તો કે વીજભાર ઉત્પન્ન થાય છે અને આ વીજભારના કારણે શું થાય છે? તો કે કોરા કાગળના ટુકડાને આકર્ષિત કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પ્રશ્ન 3, ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે? ઇલેક્ટ્રોસ્કોપ શેના માટે વપરાય? તો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે કોઈ પણ પદાર્થ છે એમના પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે વપરાય. એટલે પદાર્થ વીજભારિત છે કે વીજભારિત નથી એ જાણવા માટે વપરાતું સાધન. એટલે કયું સાધન? તો કે ઇલેક્ટ્રોસ્કોપ. ત્યાર પછી વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? પ્લાસ્ટિકની સ્ટ્રોને જ્યારે વીજભારિત કરીએ તો એના પર કયો વીજભાર આવે? તો એ વીજભાર હોય છે ઋણ. આગળ જોઈએ નેક્સ્ટ, ભૂકંપના કેન્દ્રને શું કહે છે? ભૂકંપની અંદર જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય એનું જે કેન્દ્ર છે, કેન્દ્રને શું કહેવાય? તો એને કહેવાય એપિસેન્ટર. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ ખાસ યાદ રાખજો. ત્યાર પછી પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા માટે કયું સાધન વપરાય છે? ધ્રુજારી આવે એને માપવા માટે કયું વપરાય? તો માપવા માટે વપરાય છે સિસ્મોગ્રાફ. સાધનનું નામ યાદ રાખજો. કયું સાધન આવશે? તો કે સિસ્મોગ્રાફ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, મોટા ભૂકંપને લીધે બીજી કઈ કઈ પ્રકારની કુદરતી ઘટના બને? ભૂકંપ આવે તો એના આધારે બીજી ઘટનાઓ બને. કઈ? તો કે ભૂકંપ આવે તો પૂર આવી શકે, ભૂસ્ખલન થાય અને સુનામીની ઘટનાઓ પણ જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 13, શું કહે છે એમાં? પહેલો તો કે સમતલ અરીસાની અંદર વસ્તુનું પ્રતિબિંબ છે એ કેવું મળે? સમતલ અરીસો હોય તો કેવું પ્રતિબિંબ મળે? તો એકદમ સહેલો. પહેલા તો પ્રતિબિંબ કેવું મળશે? તો કે આભાસી મળે છે. સાથે સાથે કેવું મળે? તો કે વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે. આભાસી એટલે ક્યારેય પણ પડદા પર મેળવી શકાતું નથી. એટલે કેના જેવું મળશે? તો કે વસ્તુના કદ જેવડું મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ, સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ પાછું ફેંકાશે. પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાય છે? એટલે કોઈ પણ સમતલ અરીસો છે, આ સમતલ અરીસો છે, એમના ઉપર કેવી રીતે? તો કે લંબરૂપે આપાત કિરણ થાય છે તો એ કઈ દિશામાં પરાવર્તિત થાય? તો તે જ માર્ગે પાછું ફરે. કારણ કે જેવી રીતે આપાત થાય છે એવી જ રીતે શું થાય? તો એનું પરાવર્તન થાય. લંબરૂપે આપાત થાય તો લંબરૂપે જ ફરી પાછું વળે છે. કારણ કે આપણને ખ્યાલ છે પરાવર્તનના નિયમો હતા. એમાં શું હતું? તો કે આપાત કોણ ને પરાવર્તન કોણ કેવા હોય? તો કે સમાન હોય. જો આપાત કોણ લંબરૂપે આપાત થાય તો આપાત કોણ કેટલો થાય? તો કે 90. તો પરાવર્તન કોણ પણ 90 થવું છે. એટલે જે માર્ગે આવેલું છે એ જ માર્ગે કેવું થાય? તો કે પાછું ફરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3, એકબીજાને સમાંતર રીતે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકવામાં આવી
બે સમતલ અરીસા છે કેટલા મૂકેલા છે દૂર તો કે 40 સેન્ટીમીટર અંતરે અને એમની વચ્ચે શું મૂકવાનું તો કે મીણબત્તી. તો આ મીણબત્તીના કેટલા પ્રતિબિંબો ટોટલ મેળવી શકે તો આ ખાસ યાદ રાખજો તેમના પ્રતિબિંબ કેટલા મળે છે તો કે અસંખ્ય પ્રતિબિંબો. જે આપણે ગુણક પરાવર્તન વાળું જોયું હતું ને એની જેમ બે સમતલ અરીસા આપણે વાળંદની દુકાને વાળ કાપવા જે કરીશું આગળ હોય ને પાછળ હોય તો આપણે ઘણા બધા પ્રતિબિંબો જોઈ શકીએ છીએ જ વસ્તુ છે. આગળ જોઈએ નેક્સ્ટ. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે? પેરિસ્કોપનું સાધન છે એમની અંદર સમતલ અરીસા હોય તો કેટલા આવશે તો કે 2. બંને કેવા હોય છે તો લંબ રૂપે મૂકેલા હોય છે. આગળ જોઈએ. કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે? હવે અહીંયા સાધન ફરી ગયું છે. કયું તો કે કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત ઉપર રચાયેલું છે? તો કેલિડોસ્કોપ એ ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત પર રચાયેલું સાધન છે. આગળ જોઈએ. ખામી રહિત આંખ માટે વાંચવા માટેનું લઘુત્તમ અંતર કેટલું છે? ખામી રહિત એટલે કોઈ પણ પ્રકારની ખામી નથી તો યોગ્ય રીતે વાંચવા માટેનું અંતર કેટલું દૂર રાખીને આપણે વાંચવું જોઈએ અથવા કેટલું નજીક રાખીને વાંચવું જોઈએ લઘુત્તમ અંતર પૂછેલું છે. તો લઘુત્તમ અંતર છે સામાન્ય દ્રષ્ટિ માટે કેટલું તો કે 25 સેન્ટીમીટર. જો 25 સેન્ટીમીટર રાખીએ તો યોગ્ય રીતે આપણે વાંચી શકીએ છીએ. વધારે દૂર પણ નહીં ને વધારે નજીક પણ નહીં. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી છે? એટલે કે અંધ વ્યક્તિને વાંચવા માટેની લિપિ કોણે વિકસાવી તો આવશે લુઈસ બ્રેઇલ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ ધોરણ 8 ની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર યોગ્ય તૈયારી કરવા માટે હાલમાં તમે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છો. પરંતુ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ તમે અત્યારે જ ડાઉનલોડ કરો ત્યાંથી પણ તમે આ પીડીએફ છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની પ્રાપ્ત કરી શકો છો. જેમાં સોલ્યુશન સાથેની પીડીએફ એક વિષયના કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. પરંતુ જો તમારે અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું છે તો શું કરવાનું તો ધોરણ 8 ની અંદર હાલમાં ધોરણ 8 માં અભ્યાસ કરો છો એટલે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. જો તમે આ બેચની અંદર જોઈન થાવ છો તો તમને કઈ વસ્તુ મળે છે તો હાલમાં તો તમે ધોરણ 8 માં છો એટલે એની પરીક્ષા હજુ પાસ કરવી પડશે. તો ધોરણ 8 ની અંદર પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે અને સારા માર્ક્સ મેળવવા માટે વિવિધ પ્રકારના પેપર અને એનું સાથે સાથે સોલ્યુશન. આ પેપર કેવા છે તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગુજરાત સરકારે બહાર પાડેલી પરખ પ્રશ્ન બેંક, આ ઉપરાંત તમારે એકમ કસોટી, ત્રિમાસિક કસોટી વગેરે વસ્તુઓમાંથી સ્વાધ્યાયન પોથી વગેરેમાંથી યોગ્ય રીતે વીણીને લીધેલા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપરો છે. એ પેપર તો પ્રાપ્ત થાય છે સાથે સાથે એમનું સોલ્યુશન મળે છે. આ ઉપરાંત જે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ છે અસાઇનમેન્ટનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે જેના આધારે તમે ધોરણ 8 ની સત્રાંત પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકો છો. આ ઉપરાંત પરીક્ષા પાસ કરીને નેક્સ્ટ ધોરણમાં આવશો તો ધોરણ 9 ની અંદર જે કંઈ પણ વિષયો છે દરેક વિષયનો યોગ્ય રીતે અભ્યાસ તમે કરી શકો છો. જેમના લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમે પ્રાપ્ત કરી શકો છો. એમની અંદર પણ યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવે છે સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તમારે વધારે કંઈ બ્રહ્માસ્ત્ર બેચને લગતી માહિતી પ્રાપ્ત કરવી છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ. પ્રશ્ન 2બ. પ્રશ્ન 1 ની અંદર તો ટૂંકમાં સવાલ પ્રશ્ન 2 ની અંદર ટૂંકમાં સવાલ પૂર્ણ થયા. હવે 2બ ની અંદર શું આવે છે તો કે તફાવતના કેટલા મુદ્દા લખવાના તો કે બે મુદ્દા બંને બાજુ લખવાના 2 મુદ્દા એટલે ટોટલ પોઈન્ટ કેટલા થાય છે તો કે 4. એવા કેટલા પ્રશ્ન પૂછાય તો કે 2 પ્રશ્ન એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે એના ટોટલ માર્ક્સ થઈ શકે છે 4. એક ના હોય 2 એટલે આના ટોટલ માર્ક્સ કેટલા થશે તો કે 4 માર્ક્સ. એમાં આપણે જોઈએ પેલા પ્રકરણ 7 અને 9. શરૂઆત કરીએ 7મા ચેપ્ટરમાંથી. નરના ગુણ જાતીય લક્ષણો અને માદાના ગુણ જાતીય લક્ષણો. નર અને માદા બંનેની અંદર જે ગુણ જાતીય લક્ષણો છે એમના વિશેનો તફાવત છે. તો પેલું શું લખી શકાય તો નરના ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે જ્યારે માદા હોય છે એમાં દાઢી મૂછનો વિકાસ થતો નથી. બીજું, નરની અંદર ખંભાનો વિસ્તાર કેવો હોય તો કે પહોળો જ્યારે માદાની અંદર ખંભાનો વિકાસ નરની સાપેક્ષે કેવો હોય તો કે સાંકડો.
ત્યાર પછી નરની અંદર સ્તન ગ્રંથિ છે એ કેવી હોય તો કે અવિકસિત રહે છે, પરંતુ માદાની અંદર શેનો વિકાસ થયેલો હોય તો કે સ્તન ગ્રંથિ છે વિકસિત જોવા મળે છે. આ ઉપરાંત નરની અંદર જે નિતંબ પ્રદેશ છે એનો પણ વિકાસ ઓછો હોય છે, જ્યારે માદાની અંદર નિતંબ પ્રદેશ એટલે શું તો કે કમરથી નીચેનો ભાગ જે કેવો હોય છે તો કે વધારે પ્રમાણમાં વિકસિત થયેલો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો તફાવત, નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. શું છે તો કે અહીંયા અંતઃસ્ત્રાવ છે, આગળ શું હતું તો કે લક્ષણો, અહીંયા આપણને પૂછેલું છે અંતઃસ્ત્રાવ. જોઈએ આપણે નર જાતીય અંતઃસ્ત્રાવમાં શેનો સ્ત્રાવ થાય તો કે ટેસ્ટોસ્ટેરોન, જ્યારે માદાની અંદર તો કે ઇસ્ટ્રોજન. ત્યાર પછી શુક્રપિંડમાંથી નરમાં શેમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય તો કે શુક્રપિંડમાંથી, તો માદામાં શેમાંથી સ્ત્રાવ થાય તો કે અંડપિંડમાંથી. ત્યાર પછી નર અંતઃસ્ત્રાવ છોકરાઓની અંદર ગૌણ જાતીય લક્ષણો પ્રેરે, જ્યારે આ અંતઃસ્ત્રાવ છોકરીઓની અંદર ગૌણ જાતીય લક્ષણો પ્રેરે. નરની અંદર શું થાય તો કે આના સ્તર હેઠળ દાઢી મૂછનો વિકાસ થાય છે, જ્યારે માદાની અંદર સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ તફાવત શું પૂછેલું છે તો કે સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ એટલે શું? બે વસ્તુ પૂછેલી છે, સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણ એટલે શું તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. બે વસ્તુ સંપર્કમાં રહેલી છે પણ કેવી છે તો કે સ્થિર, એમાંથી કોઈ પણ એક નીચેની અથવા તો ઉપરની સપાટીને ગતિમાં લાવવી છે ત્યારે એમના ઉપર જે ઘર્ષણ બળ લાગે ને કયું ઘર્ષણ કહેવાય તો કે સ્થિત ઘર્ષણ. તો સામે કયું આપ્યું સરકતું, એ તો એકદમ સહેલું. ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓની જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સપાટી પર પ્રવર્તતા બળને, એટલે બંને ગતિ કરે છે, બંને શું કરે છે ગતિ કરે છે, અને જ્યારે જે બળ લાગે છે ત્યારે કયું બળ તો કે સરકતું ઘર્ષણ. સ્થિત ઘર્ષણ બળ છે એમનું મૂલ્ય કેવું હોય તો આ ઘર્ષણ બળનું મૂલ્ય બે સપાટીઓના જોડાણ પર આધારિત છે, એટલે કે બંને સપાટીનું જોડાણ કેવી રીતે થયું છે એમના ઉપર આધાર રાખે છે. આધારિત હોવાથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતા કેવું હોય છે વધારે હોય છે, માટે એમને ઉર્જાની જરૂર કેવી પડે તો કે વધારે, કારણ કે એનું જોડાણ કયા પ્રમાણમાં થયેલું છે એમના આધારે એમની ઉપર ઘર્ષણ બળ લાગે, માટે આ ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હોય વધારે. આખું જ નથી લખવું આ પોઈન્ટ, અને ટૂંકમાં લખવો છે તો શું લખાય તો કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેવું, આનું મૂલ્ય હોય છે વધારે. પછી અહીંયા સરકતું ઘર્ષણ એટલે શું તો જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય છે, આનું મૂલ્ય કેવું હોય તો કે સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું. શા માટે તો સપાટીઓની અનિયમિતતાઓ છે શું થાય તો કે એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો, સપાટી ખરબચડી હોય તો બંને સપાટી એકબીજા સાથે જોઈન થઈ શકતી, કારણ કે બંને સપાટી કેવી છે તો કે ગતિમાં હોય છે, માટે સપાટીઓ ગતિમાં હોય એટલે એમને અનિયમિતતાઓ પૂરવા માટે સમય મળતો નથી, માટે એનું મૂલ્ય કેવું ઓછું. કારણ નહીં સમજાવો તો પણ ચાલશે, ટૂંકમાં પોઈન્ટ લખી દે, પહેલા શું લખવાની પહેલામાં વ્યાખ્યા, પછી લખવાનું સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું, સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધારે, સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય કેવું તો કે ઓછું. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ હવે ફરી પાછું આપ્યું છે સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. પહેલા શેનું હતું તો કે સ્થિત ઘર્ષણ અને સરકતું હતું, હવે સરકતું છે અને લોટણ, ત્રણ પ્રકારના ઘર્ષણની સરખામણી કરેલી છે. આગળ જે વ્યાખ્યા લખેલી તે જ લખવાનું. ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને શું કહેવાય તો કે સરકતું ઘર્ષણ બળ. બંને સપાટી ગતિ કરે છે ત્યારે જે બળ લાગે સરકતું. હવે અહીંયા શું તો જ્યારે જ્યારે કોઈ પણ બે વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય, અહીંયા શું હતું તો કે ગતિમાં, અહીંયા શું કરતું હોય ગબડતી હોય, ગબડે છે અને ત્યારે એમની વચ્ચે જે કંઈ પણ બળ લાગે છે ને શું કહેવાય તો કે લોટણ ઘર્ષણ. સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હોય તો કે ઓછું. આગળ જોઈએ તો અનિયમિતતાઓમાં ઘૂસી જવા માટેનો સમયગાળો કેવો છે તો કે પૂરતો મળતો નથી. જ્યારે લોટણ ઘર્ષણની અંદર શું આવશે તો કે વસ્તુની લોટણ ગતિ બે સપાટીઓની અનિયમિતતાનું જોડાણ થવાની શક્યતાને નહિવત બનાવે છે, તેથી તેનું મૂલ્ય બીજા ગમે તે ઘર્ષણ છે એમના કરતા કેવું છે તો કે સૌથી ઓછું. તો આનો મતલબ શું થયો તો સ્થિત ઘર્ષણનું મૂલ્ય વધુ, સરકતું ઘર્ષણ છે એનું મૂલ્ય મધ્યમ, અને લોટણ ઘર્ષણનું મૂલ્ય કેવું થયું તો કે સૌથી ઓછું મૂલ્ય થાય છે.
આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન પ્રકરણ નંબર 10 અને 13 ની અંદરથી તફાવત છે જોઈએ શું છે તો કે ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટ એટલે શું? તો અસુખદ ધ્વનિ એટલે આપણને જે નથી ગમતો આપણને હાનિ પહોંચાડે છે એવો ધ્વનિ એટલે શું થાય તો કે ઘોંઘાટ. એટલે લખી શકાય કે અસુખદ ધ્વનિ અથવા તો કર્ણપ્રિય નથી, કાનને ગમતો નથી એવો કર્ણપ્રિય નથી એવો ધ્વનિ એટલે શું થાય ઘોંઘાટ. જ્યારે સંગીત એટલે શું તો કે કર્ણપ્રિય ધ્વનિ અથવા તો લખી શકાય સુખદ ધ્વનિ એટલે શું તો કે સંગીત. આગળ જોઈએ તેનાથી શું થાય તો કે ધ્વનિ પ્રદૂષણ થાય છે, જ્યારે સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઘોંઘાટ છે એ શું છે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, એટલે કે એનાથી મનુષ્યના શરીર પર વિવિધ પ્રકારની હાનિ પહોંચે છે, વિવિધ રોગો થાય છે. જ્યારે આમાંથી કોઈ પણ સમસ્યા થતી નથી એટલે સ્વાસ્થ્ય કેવું રહે છે તો કે સારું જળવાઈ રહે છે. ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઉદ્ભવતો નથી, પરંતુ આ ઉત્પન્ન કરતા ચોક્કસ પ્રકારના વાદ્ય એટલે સંગીતના સાધનોની જરૂર પડે છે. ઘોંઘાટ તો ગમે ત્યારે ઉત્પન્ન થાય, એના માટે કોઈ ચોક્કસ સાધનોની જરૂર પડતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ બીજો તફાવત નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન એટલે શું તો સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો જ્યારે આપાત થાય અને જે પરાવર્તન થાય ને કયું કહેવાય તો કે નિયમિત. સપાટી કેવી હતી સમતલ, ચળકતી અને લીસી, એના કરતા ઊંધું. કેવી સપાટી? ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થાય અને જે પરાવર્તન થાય એને કેવું કહેવાય તો કે અનિયમિત. નિયમિત પરાવર્તનની અંદર શું થશે તો આપાત કિરણો કેવા છે તો એકબીજાને સમાંતર, તો પરાવર્તિત કિરણો પણ કેવા હશે તો કે સમાંતર. અનિયમિતની અંદર આપાત કિરણો તો સમાંતર છે પણ પરાવર્તિત કિરણો છે એ સમાંતર હોતા નથી. ત્રીજો પોઈન્ટ શું લખી શકાય તો કે સમતલ અરીસા વડે જે પરાવર્તન થાય છે એ કેવું છે તો કે નિયમિત, પરંતુ લાકડું, કાગળ વગેરે જેવા પદાર્થો ઉપર જે પરાવર્તન થાય છે એ કેવું છે તો કે અનિયમિત પરાવર્તન. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 શંકુકોષો અને સળીકોષો. તફાવત શું લખવાનો છે તો કે શંકુકોષો અને સળીકોષો. શંકુકોષો એટલે શું તો શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, જ્યારે સળીકોષો દ્વારા કઈ સંવેદના આવશે તો કે ઝાંખા પ્રકાશની સંવેદના. શંકુકોષો શું કરે તો કે રંગ પારખી શકે છે, જ્યારે સળીકોષો છે એ રંગ પારખી શકતા નથી. ત્યાર પછી દિનચર પ્રાણીઓમાં શંકુકોષો વધારે સંખ્યામાં હોય છે, જ્યારે સળીકોષો કેવા હોય તો કે ઓછી સંખ્યામાં. દિનચર પ્રાણીઓ એટલે કે દિવસે જોઈ શકતા પ્રાણીઓ જેને રંગ પારખવાના છે તો એમની અંદર શંકુકોષો વધારે ને સળીકોષો ઓછા. પરંતુ નિશાચર પ્રાણીઓ એટલે કે રાત્રે જોવા મળતા પ્રાણીઓ, રાત્રે અંધારું હોય એટલે એટલા બધા રંગની ઓળખ થતી નથી, માટે એમની અંદર સળીકોષોની સંખ્યા કેવી હોય છે તો કે વધારે, જ્યારે શંકુકોષો કેવા હોય તો કે થોડાક જ હોય એટલે એની સંખ્યા કેવી હોય તો કે ઓછી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ કોર્નિયા અને રેટિના કોને કહેવાય તો કોર્નિયા એટલે આંખની આગળનો પારદર્શક ભાગ, જ્યારે રેટિના એટલે શું તો આંખના પાછળના ભાગમાં આવેલું સ્તર. ત્યાર પછી આગળ જોઈએ કોર્નિયા દ્વારા પ્રકાશના કિરણો આંખમાં દાખલ થાય છે, જ્યારે રેટિના દ્વારા શું થાય છે તો પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે, પરિણામે દ્રષ્ટિ જ્ઞાન થાય છે, એટલે કે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. આને બહારથી જોઈ શકાય છે કોને તો કે કોર્નિયાને, પરંતુ રેટિના છે ને બહારથી આપણે જોઈ શકતા નથી કારણ કે તે છેલ્લો અંતિમ ભાગ છે આંખનો. આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર તમારા ધોરણની અંદર જે કંઈ પણ નવી અપડેટ્સ આવે છે, જે કંઈ પણ નવા વિડીયો આવે છે એમની જો તમારે તાત્કાલિક જાણકારી મેળવવી હોય તો શું કરવાનું તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપની અંદર જોડાવવું કેવી રીતે, તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત તમારે વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજનો આપણે અભ્યાસ અહીંયા સુધી જ રાખીએ. આજના વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 2 અ અને 2 બ એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ જય હિન્દ.